અક્ષર ભાસ્કરભાઈ શુક્લ। હાટકેશ્વર વિસ્તારનું નામ જ જે પૌરાણિક હાટકેશ્વર મહાદેવના નામ ઉપર પડ્યું છે। છેલ્લા 78 વર્ષથી સતત શિવરાત્રિના દિવસે અસંખ્ય માઈ ભક્તો શિવ ભક્તો અહીંયા વહેલી સવારથી 4 વાગ્યાથી આવી પૂજા પાઠ પ્રાર્થના આરાધના કરતા આવે છે। આ મંદિરની અંદર ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવવાને કારણે આ સંપૂર્ણ વ્યવસ્થાની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ જોડાય છે, જેથી કરીને કાર્યક્રમના દરેક દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે અને રાત્રિ ભજન વ્યવસ્થા ભજન કરેલા હોવાથી ભજનની પણ વ્યવસ્થા ખૂબ સુંદર થાય છે। એકદમ અલગ જ ભક્તિમય માહોલ સર્જાય છે। એવું કહેવાય છે કે એકમાત્ર જળના લોટાથી જ ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે। અહીંયા મહાદેવને પાણી, જલ, દૂધ, શેરડીના રસ એવા અનેક પ્રકારના દ્રવ્યોથી મહાદેવને પ્રસન્ન કરવા ભક્તો કરી રહ્યા છે અને અત્યારે પણ આપણે જોઈ શકાય છે કે ખૂબ લાંબી કતાર ભગવાન શિવના દર્શન કરવા માટે લાગી ગઈ છે। ખાસ કરીને ભગવાનને સૌથી પ્રિય જ્યાં સાથે જલની સાથે બીલીપત્ર ચડાવવામાં આવે છે। એવું કહેવાય છે કે ભગવાન જલ અને બીલીપત્રથી ખૂબ રાજી થતા હોય છે।